કઠલાલની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું, જય શ્રી રામ. આપણે કઠલાલ નગરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસાના જે પાઠ થાય છે, તો આ રવિવારે આપણે કઠલાલ નગરમાં તુષારભાઈ પ્રહલાદભાઈ પટેલ પંચની વાડીની સામે એમના માતૃશ્રી જે છે દક્ષાબેન પ્રહલાદભાઈ પટેલ, તો વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. આપણે આ તુષારભાઈ પ્રહલાદભાઈ પટેલ છે. તુષારભાઈ, આપણે તમારા માતૃશ્રી જે છે દક્ષાબેન, એમની વાર્ષિક પુણ્યતિથિ આવે છે, તો તમે શું વિચાર્યું એમના માટે કરવાનું? પહેલાં અમારો વિચાર ભજનનો જ હતો કે આપણે ભજનને એવું રાખીએ. પછી અમને જાણકારી મળી કે આપણે કઠલાલની અંદર આવી રીતે હનુમાન ચાલીસા થાય છે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સંચાલિત. તો આમાં બી દાદાનો પ્રતાપ તો આપણને ખબર જ છે. તો એ પ્રમાણે અમે પ્લાનિંગ કર્યું કે આપણે હવે હનુમાન ચાલીસાના પાઠ રાખીએ. તો આગળ પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહ્યો કે આપણે કોન્ટેક્ટ કેવી રીતે કરવો, તો જેથી કરીને આપણે હનુમાન ચાલીસાના પાઠ રાખી શકાય. તો પછી અમે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી મળી કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કઠલાલ નગરના અધ્યક્ષ રમેશભાઈ પટેલ, જેમનો અમે સંપર્ક કર્યો અને પછી આગળ અમે હનુમાન ચાલીસાના પાઠ માટે 5/1/2025 રોજ રાત્રે 9 કલાકે અમારા નિવાસ સ્થાને હનુમાન ચાલીસાનો પાઠ ગોઠવેલ છે. તો આપ સૌ ભાવિ ભક્તોને ભાવભીનું આમંત્રણ છે કે આપ હનુમાન ચાલીસાના પાઠમાં પધારશો. જય શ્રી રામ. એ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કઠલાલ નગર દ્વારા આપણા કઠલાલની અંદર નિઃશુલ્કમાં હનુમાન ચાલીસાના પાઠ થાય છે. તો જે વિશ્વ હિન્દુ પરિષદની જે ટીમ છે એ કયા કયા પ્રસંગોમાં હનુમાન ચાલીસાના પાઠ કરે છે, તો સૌથી પહેલા તો દર મંગળવારે ફિક્સ જ હોય છે અલગ અલગ વિસ્તારમાં. પછી શુભ પ્રસંગ હોય, તેમજ અશુભ પ્રસંગ હોય, બર્થડે નો પ્રોગ્રામ હોય, વગેરે વગેરે. તો દરેકની અંદર હનુમાન ચાલીસાના પાઠ થાય છે, એ પણ નિઃશુલ્ક કરવામાં આવે છે. તો જો તમારે પણ તમારા ઘરે હનુમાન ચાલીસાના પાઠ કરાવવા હોય તો વિશ્વ હિન્દુ પરિષદ નો સંપર્ક કરવો. જય શ્રી રામ.